બગદાણા વિવાદમાં માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં એક મહિનાથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયાનો એટલી હદે પ્રચાર પ્રસાર છે કે સમગ્ર ગુજરાતમાં આ આખા વિવાદના મુદ્દાને કારણે બે ચહેરાઓ એ લોકમુખે જાણીતા બન્યા છે. એક નામ છે નવનીત બાલદિયા અને બીજું નામ છે જયરાજ આહિર. આ મુદ્દાને કારણે બંનેને વિવાદને આધારે જાણીતા થવાનો અવસર પણ મળેલો છે. આ એક બીજી બાજુ છે વિવાદની. હવે આ વિવાદ પછી એ બંનેને રાજકીય લાભ શું મળી શકે છે? આગામી દિવસોમાં બંને પોતાનું જે જાણીતાપણાનું જે અવસર છે, લાભ મળ્યો છે, તેના કારણે કેવી તેમની સ્થિતિ થાય છે એ મુદ્દાની વાત છે. હવે આ જગજાહેર વાત છે કે આ બગદાણા યાત્રાધામનો ધાર્મિક મુદ્દો નથી, પણ ખરા અર્થમાં રાજકીય મુદ્દો છે. અને કોળી સમાજ અને સામે આહિર સમાજ એ બંનેની જે રાજકીય વર્ચસ્વવાળી બેઠકો છે, ખાસ કરીને 3 વિધાનસભા બેઠકો, તળાજા, મહુવા અને અમરેલી જિલ્લાની બેઠક એટલે રાજુલા. બગદાણા એ ત્રણેય વિધાનસભા બેઠકો સાથે રાજકીય રીતે જોડાયેલી જગ્યા છે. આપણે અગાઉ બધી સ્ટોરીઓમાં વાત કરી છે કે કઈ રીતે કોળી સમાજનું ફેક્ટર અને આહિર સમાજનું ફેક્ટર ભાગ ભજવે છે. હવે આગામી દિવસોમાં સીધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. તો શું નવનીત બાલદિયા એ આગામી ચૂંટણીઓમાં, તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, તો તેમાં કોઈ પણ પક્ષનો ચહેરો બની શકે કે કેમ? એ ઉપરાંત જયરાજ આહિર પણ, આમ તો તેનું નામ તળાજા વિધાનસભા બેઠક માટે આગામી દિવસોમાં ચર્ચામાં હતું ભારતીય જનતા પાર્ટી તરફથી. પણ રાજકીય વિશ્લેષકોનો એવો પણ એક મત છે કે આ આખા વિવાદની જે મેટર બની તેના કારણે આહિર સમાજને કે માયાભાઈ આહિર પરિવારને જે તેમનું નામ ટિકિટ માટે ચાલતું હતું તો તેમાં નુકસાની પણ થઈ શકે. બીજી તરફ એવી પણ રાજકીય વિશ્લેષકોની વાત છે કે કોળી સમાજને પણ નુકસાન થઈ શકે, કારણ કે જે રીતે વિવાદનું કેન્દ્રબિંદુ ઘટના બની છે, તો આગામી દિવસોમાં એ કોળી સમાજને પણ શું ટિકિટ ન અપાય? શું આહિર સમાજને પણ ટિકિટ ન અપાય? કોઈ અન્ય સમાજ, એ કારડિયા રાજપૂત સમાજની વાત હોય કે ખરક સમાજની વાત હોય, પાલીવાલ બ્રહ્મ સમાજની વાત હોય, આ બધી જ્ઞાતિઓ પણ અહીંયા મહત્ત્વના ફેક્ટરમાં છે. એટલે નવનીત બાલદિયા કે જયરાજ આહિર ઉપર માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ સ્વાભાવિક જ નજર હોય, કારણ કે કોઈ પણ પક્ષની જે છબી હોય છે એ જાણીતા ચહેરાઓ ઉપર કેન્દ્રિત હોય છે. એટલે નવનીત બાલદિયા અને જયરાજ આહિર જે રીતે આ ઘટનાને કારણે ચર્ચામાં આવેલા છે, તો શું તેમને આગામી દિવસોમાં રાજકીય લાભ મળી શકે છે કે પછી રાજકીય નુકસાન થઈ શકે છે? કારણ કે નવનીત બાલદિયા પણ વિવાદ ગમે ત્યારે પૂર્ણ તો થશે, પણ પછી તેમની શું સ્થિતિ હશે? એ જ પ્રમાણે જયરાજ આહિર પણ એ આ વિવાદની ઘટના ગમે ત્યારે પૂર્ણ થાય પછી તેમની શું સ્થિતિ હશે? આ બધા મુદ્દાઓની એ હાલમાં ચર્ચા છે. અત્યારે અહીંયા સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાને કારણે આમ આદમી પાર્ટીનું ફેક્ટર પણ મજબૂત બનેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી ઉપરાંત આમ આદમી પાર્ટી પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સક્રિય છે અને સ્વાભાવિક જ આ બગદાણાનો મુદ્દો એ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેન્દ્ર સ્થાને રહેવાનો છે. એટલે શું નવનીત બાલદિયા કે જયરાજ આહિરને ભારતીય જનતા પાર્ટી તરફથી ક્યાંક ચૂંટણીમાં લડાવવામાં આવે અથવા તો ન લડાવવામાં આવે તો આમ આદમી પાર્ટી તરફથી ટિકિટો મળી શકે, કે શું કોંગ્રેસ પાર્ટીની નજર હોય કે તેમના તરફથી ટિકિટો મળી શકે? એ બધું શું થશે એ આગામી દિવસોમાં જોવા મળશે. પણ બંને ચહેરાઓ જાણીતા થયા છે તો તેમને આગામી દિવસોમાં રાજકીય રીતે નુકસાન થાય છે કે ફાયદો,
કે આગામી દિવસોમાં બંનેની શું સ્થિતિ જોવા મળશે એ જોવાનું રહેશે.